ક્વેશ્ચન નંબર 1 છે કે ગુજરાતમાં આશરે કેટલી નદીઓ આવેલી છે? આમ જોવા જઈએ તો ગુજરાતમાં ઘણી બધી નદીઓ આવેલી છે. તો અહીં આશરે પૂછ્યું છે, આશરે આપણે જવાબ આપશું. તેમાં જવાબ આવશે 185. નેક્સ્ટ, ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં આવેલી છે? ઓકે, સૌથી વધુ નદીઓ કયા જિલ્લામાં આવેલી છે? તો મિત્રો એ જિલ્લો છે સૌથી મોટો જિલ્લામાં સૌથી વધુ નદીઓ આવેલી છે. ઓકે, તો એ છે કચ્છ જિલ્લો. ચાલો નેક્સ્ટ, કચ્છની સૌથી મોટી નદી કઈ છે? કચ્છ જિલ્લાની સૌથી મોટી નદી એટલે ખારી નદી. ત્યારબાદ ગુજરાતની સૌથી મોટી પ્રાંતીય નદી કઈ છે? ઓકે, ગુજરાતની સૌથી મોટી નદી પૂછે ફક્ત તો નર્મદા લખીશું, પણ તો અહીં જુઓ પ્રાંતીય નદી પૂછી છે. ઓકે, ગુજરાત પ્રદેશની એટલે એમાં જ ઉદ્ભવતી હોય અને એમાં જ વહેતી હોય, તો એ છે મિત્રો ભાદર નદી. નેક્સ્ટ, ગુજરાતની સૌથી મોટી નદી, તો જવાબ આવશે નર્મદા. ગુજરાતમાં કઈ નદી સૌથી વધુ જિલ્લામાંથી પસાર થાય છે? તો એ છે મિત્રો સાબરમતી નદી. ઓકે, સાબરમતી નદી. ગુજરાતની સૌથી મોટી અંતસ્થ નદી કઈ છે? ઓકે, અંતસ્થ નદી બનાસ, રૂપેણ, સરસ્વતી, મચ્છુ પણ અંતસ્થ નદી છે, પણ આમાંથી સૌથી મોટી નદી કઈ? તો એ છે મિત્રો બનાસ નદી. નેક્સ્ટ, મોઢેરા કઈ નદી કિનારે આવેલું છે? મોઢેરા કઈ નદી કિનારે આવશે? પુષ્પાવતી નદીના કિનારે. તેમાં સાબરમતી નદી ગુજરાતમાં સાબરકાંઠાના કયા તાલુકામાંથી પ્રવેશ કરે છે? ઓકે, સાબરમતી નદી ગુજરાતમાં સાબરકાંઠાના કયા તાલુકામાંથી પસાર કરે છે? તો જવાબ આવશે આની અંદર પોશીના તાલુકો. નેક્સ્ટ, સંત સરોવર નામનું જળાશય કઈ નદી પર આવેલું છે? તો આ જે જળાશય છે મિત્રો આવેલું છે સાબરમતી નદી પર. ચાલો, કિરાત કન્યા તરીકે કઈ નદી ઓળખાય છે? કિરાત કન્યા, તો એ છે મિત્રો હાથમતી નદી કિરાત કન્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, ગુજરાતની નદીઓનો મિત્રો અગત્યનો ટોપિક છે કોઈ પણ પરીક્ષા માટે. તો આ ડ્રાઈવરની પરીક્ષામાં પણ નદીઓમાંથી પ્રશ્ન પૂછાશે મિત્રો. ભૂગોળનો વિષય આપ્યો હોય તો નદીઓનો પ્રશ્ન તો પૂછાય જ તે. ચાલો, કઈ નદી કર્કવૃતને બે વાર ઓરંગે છે? તો એ નદી છે મહી નદી. ઓકે, કયા રાજ્યમાં? તો કે રાજસ્થાન રાજ્યમાં કર્કવૃતને મહી નદી 2 વખત ઓરંગે છે. નેક્સ્ટ, મહી નદીને કયા લેખકે મહેન્દ્રી કહી છે? તો મિત્રો એ લેખક છે અલબરૂની. ત્યારબાદ રાસ્કાવિયર પરિયોજના કઈ નદી પર આવેલી છે? રાસ્કાવિયર પરિયોજના આ આવેલી છે મહી નદી પર. વિશ્વામિત્રી નદી ક્યાંથી નીકળે છે? વિશ્વામિત્રી નદી જે છે મિત્રો એ પાવાગઢના ડુંગરમાંથી એનું ઉદ્ગમ સ્થાન જે ઉદ્ભવ સ્થાન છે. ત્યારબાદ કઈ નદી ગુજરાતની લિમ્પોપો તરીકે ઓળખાય છે? ઓકે, ગુજરાતની લિમ્પોપો. ચાલો, તો એ છે મિત્રો વિશ્વામિત્રી નદી. ઓકે, વિશ્વામિત્રી નદી મગરોની નદી એટલે કે. ચાલો, વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળા વચ્ચેથી કઈ નદી વહે છે? તો એ નદી છે નર્મદા નદી. નર્મદા નદી કયા તાલુકામાંથી ગુજરાતમાં પ્રવેશે છે? નર્મદા નદીનો જે છે ગુજરાતમાં પ્રવેશ થાય છે ક્વાંટ તાલુકા. ઓકે, છોટાઉદેપુરનો જે ક્વાંટ તાલુકો છે ત્યાંથી. મધર ઇન્ડિયા ડેમ કઈ નદી પર આવેલો છે? ઓકે, મધર ઇન્ડિયા ડેમ, તો આ જે છે એ આવેલું છે અંબિકા નદી પર. ગુજરાતનો શોખ તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે? ગુજરાતનો શોખ, ચાલો તો એ નદી છે તાપી નદી. અમૃતલાલ વેગડ દ્વારા કઈ કૃતિ નર્મદા નદી પર લખવામાં આવી નથી? ઓકે, નીચેનામાંથી કઈ કૃતિ જે છે અમૃતલાલ વેગડ દ્વારા નર્મદા નદી પર નથી લખવામાં આવી? આ તમામ કૃતિઓ છે લખવામાં તો અમૃતલાલ વેગડ દ્વારા જ લખવામાં આવી છે, અગત્યના લેખક એવા, પરંતુ નર્મદા નદી પર કઈ કૃતિ લખવામાં આવી નથી એવો સવાલ છે. તો આમાં જવાબ બને છે મંગલકારી નર્મદા. ઓકે, આ નથી લખવામાં આવી. બાકીની તમામ પરિક્રમા નર્મદા મૈયા કે આ ખૂબ ફેમસ છે, ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાયું છે કે ભાઈ આ જે કૃતિ છે